આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે દેશભરમાં મહત્વના સ્થળોએ યોગાસનના કાર્યક્રમો યોજાયા. રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ શ્રીનગરમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ મહાનગરપાલિકાની 30 સ્માર્ટ શાળાઓનું નારણપુરા સરકારી શાળા ખાતેથી ઈ લોકાર્પણ કર્યું. ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો. રોયટર સંસ્થાના તાજેતરના સર્વેક્ષણમાં આકાશવાણી સમાચાર સેવાને ભારતમાં સૌથી વિશ્વસનીય સમાચાર સેવા ગણાવવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હજ યાત્રિકો માટે આરોગ્ય સેવા અંગેનો દસ્તાવેજ આજે જાહેર કર્યો. અને વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત કરી. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે દેશભરમાં મહત્વના સ્થળોએ યોગાસનના કાર્યક્રમો યોજાયા. કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા હતા અને તેમણે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વૃદ્ધિમાં યોગના મહત્વ ઉપર ભાર મૂકતા આ મુજબ જણાવ્યું હતું. इजिप्ट ने एक कंपटीशन ऑर्गेनाइज किया और उन्होंने टूरिज्म से जुड़े हुए जो आइकॉनिक सेंटर्स वहां पर जो बेस्ट योगा की फोटो निकालेगा या वीडियो निकालेगा उसको अवार्ड दिया. इतना आकर्षण पैदा कर रही है और कश्मीर के लिए तो योग एक बहुत बड़ा रोजगार का जरिया बन सकता है. टूरिज्म के लिए बड़ा आकर्षण का केंद्र बन सकता है. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં યોગ એ લોકોના દૈનિક જીવનનો ભાગ બની ગયો છે. તેમણે જણાવ્યું કે વિશ્વના તમામ મોટા નેતાઓ યોગની ચર્ચા કરી રહ્યા છે. શ્રીનગરના દાલ સરોવરના કિનારે આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના 7,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ઉપરાંત કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને યોગ દિવસની શુભકામના આપતા જણાવ્યું કે યોગ એ માનવતાને ભારતે આપેલી અનોખી ભેટ છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓએ વિવિધ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા અન્યોએ દિલ્હીના અલગ અલગ સ્થળોએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. લશ્કરના પદનામિત વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અને નૌકાદળના વડા દિનેશ કે ત્રિપાઠીએ પણ આજે સવારે યોગ કર્યા હતા. દરમિયાન દેશભરમાંથી યોગ દિવસની ઉજવણીના અહેવાલો આવી રહ્યા છે. બીએસએફના અધિકારીઓ અને જવાનોએ જમ્મુ કાશ્મીરમાં આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની છેલ્લી પોસ્ટ પર યોગ કર્યા. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભારત પાકિસ્તાન સરહદ ઉપર નડાબેટ ખાતે થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં ભાગ લીધો. સ્વસ્થ જીવન માટે યોગને દૈનિક જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો. બીએસએફના સાથ સહકારથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને યોગાભ્યાસ કર્યો. ગાંધીનગરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગાભ્યાસ કર્યો. તેમણે યોગને ભારત દ્વારા સમગ્ર વિશ્વ અને માનવતાને અપાયેલી અમૂલ્ય ભેટ ગણાવી. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્ય મંત્રીમંડળના અન્ય મંત્રીઓએ જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં યોગ કર્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌમાં યોગ કર્યા. વિદેશમાં પણ અનેક ભારતીય દૂતાવાસો ખાતે યોગના કાર્યક્રમો યોજવામાં આવ્યા. ન્યૂયોર્ક શહેરના પ્રતિકાત્મક ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગઈકાલે વિવિધ દેશોના 10,000 લોકોએ યોગ કર્યા. વર્ષ 2015માં યોગ દિવસના પ્રારંભથી દેશ વિદેશમાં યોગના પ્રસારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી અમદાવાદ મહાનગરપાલિકાની 30 સ્માર્ટ શાળાઓનું નારણપુરા સરકારી શાળા ખાતેથી ઈ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે અંદાજે 36 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ થકી આશરે 30,000 જેટલા બાળકોને નવી શિક્ષણ નીતિનો સીધો લાભ મળશે. તેમણે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કૌશલ્ય અને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવા માટેની મોદી સરકારની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી.
વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુજબ જણાવ્યું. મ્યુનિસિપલ સ્કૂલો અને લગભગ 1,70,000 બાળકો એમના જીવનની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કરે છે. મેથ્સ અને સાયન્સ લેબો, ફ્યુચર ક્લાસરૂમ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, 3D પેન્ટિંગ અને ભારતીય સંસ્કૃતિની બધા પાસાઓનો અભ્યાસ આ સ્માર્ટ સ્કૂલોમાં સમાહિત છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું કે ગાંધીનગર મત વિસ્તારમાં આવેલી 69 પ્રાથમિક શાળાઓમાંથી 59 શાળાઓ સ્માર્ટ શાળાઓમાં તબદીલ થઈ છે અને ટૂંક સમયમાં બાકી રહેલી 10 શાળાઓ પણ સ્માર્ટ શાળાઓ તરીકે વિકસાવવામાં આવશે. ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો. આગામી 1 જુલાઈએ મતદાર યાદીમાં સુધારણા કરવા માટેની પાત્રતા તારીખ નિર્ધારિત કરાઈ છે. આ સાથે જ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાની પૂર્વ તૈયારીનો આરંભ થયો છે. તેવી જ રીતે ચૂંટણી પંચે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આગામી ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ હાથ ધરી. ઉલ્લેખનીય છે કે હરિયાણા અને મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભાની મુદ્દત આગામી નવેમ્બર મહિનામાં, જ્યારે ઝારખંડ વિધાનસભાની મુદ્દત આગામી જાન્યુઆરીમાં પૂરી થશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ગત 1 જાન્યુઆરી 2024ને પાત્રતા તારીખ રાખીને બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીની સુધારણા હાથ ધરી હતી. આકાશવાણી સમાચાર સેવાને ભારતમાં સૌથી વિશ્વસનીય સમાચાર સેવા ગણવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની પત્રકારત્વના અભ્યાસ માટેની રોયટર સંસ્થાના તાજેતરના સર્વેક્ષણમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે. ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ 2024ના આ સર્વેક્ષણમાં દેશભરમાં આવેલા મહત્વના સમાચાર સેવા ગૃહોની સરખામણીએ આકાશવાણી સમાચાર સેવા એ વિશ્વસનીય સમાચાર સેવાની શ્રેણીમાં નોંધપાત્ર ગુણ વધારે મેળવ્યા છે. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે સર્વેક્ષણના તારણોને આવકારતા જણાવ્યું કે બધી જ પરિસ્થિતિઓમાં આકાશવાણી સમાચાર સેવાએ સત્ય અને વિશ્વસનીય સમાચારો પ્રસારિત કરવાની આકાશવાણી સમાચાર સેવાની મજબૂત પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હજ યાત્રિકો માટે આરોગ્ય સેવા અંગેનો દસ્તાવેજ આજે જાહેર કર્યો. આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ દસ્તાવેજનું વિમોચન કરતા જણાવ્યું કે આ દસ્તાવેજમાં હજ યાત્રા માટે સાઉદી અરેબિયા ગયેલા ભારતીય હજ યાત્રિકો માટેની સર્વગ્રાહી આરોગ્ય સંભાળની વિગતો આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ વર્ષે ભારતમાંથી હજ યાત્રાએ 1,75,000થી વધુ હજ યાત્રીઓ ગયા છે, જેમાં 40,000થી વધુ વરિષ્ઠ હજ યાત્રીઓ છે. હજ યાત્રીઓ માટેની આરોગ્ય સેવા હેઠળ 2 લાખથી વધુ ઓપીડી સેવાઓ હાથ ધરીને તબીબી ટીમોએ હજ યાત્રીઓને જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડી છે. શ્રી અપૂર્વ ચંદ્રાએ વધુમાં જણાવ્યું કે હજ યાત્રિકોનું મેડિકલ સ્ક્રીનિંગ હાથ ધરીને તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે, તેમજ જરૂરી રસીકરણની કામગીરી પણ કરવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધો તાજેતરના વર્ષોમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દિલ્હીમાં વાતચીત કર્યા બાદ આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે ભારતે પાડોશી દેશો પહેલા એ નીતિ અંતર્ગત બાંગ્લાદેશ સાથે સલામતી, વેપાર સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધાર્યો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ પણ શ્રી જયશંકરે વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતની 2 દિવસની સત્તાવાર મુલાકાતે આજે દિલ્હી આવ્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આવતીકાલે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળશે. આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં શેખ હસીના માટે ખાસ સ્વાગત સમારંભનું આયોજન કરાશે. આઈસીસી T20 ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની સુપર 8 શ્રેણીમાં આજે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય મુજબ આ મેચમાં આજે રાતના 8 વાગ્યાથી રમાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.